નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ। આ ચેપ્ટરની અંદર આપણે ત્રણ અભિગમોનો પરિચય મેળવવાનો છે: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ। ઉદારીકરણ એટલે ખાનગી ક્ષેત્ર પરના સરકારના અંકુશો અને નિયમનોમાં ક્રમશઃ ઘટાડો કરવાની પ્રક્રિયા એટલે ઉદારીકરણ। બીજું છે ખાનગીકરણ। ખાનગીકરણ એટલે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની માલિકી ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે। અને ત્રીજું આવશે વૈશ્વિકીકરણ। તો વૈશ્વિકીકરણ એટલે આપણા દેશના અર્થતંત્રને બીજા દેશના વિશ્વના અર્થતંત્ર સાથે સાંકળવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ। તો આ ચેપ્ટરમાં પ્રસ્તાવનામાં જ સવાલ આપેલો છે: નીચેના વિધાનો કારણો સમજાવો। ભારતમાં 1991ની ઔદ્યોગિક નીતિ દ્વારા આર્થિક સુધારા અમલમાં મૂક્યા, સમજાવો। ઈસવીસન 1991 જુલાઈ મહિનામાં નવી ઔદ્યોગિક નીતિ એટલે કે નવી આર્થિક નીતિ અમલમાં મૂકવામાં આવી અને એમાં કેટલાક આર્થિક સુધારાઓ કરવામાં આવ્યા। તો સવાલ છે, ભારતમાં 1991ની ઔદ્યોગિક નીતિ દ્વારા આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા। જવાબમાં ભારત સ્વતંત્ર થયા પછી દેશનો ઝડપી આર્થિક વિકાસ કરવા આયોજનનો માર્ગ અપનાવ્યો હતો। 15મી ઓગસ્ટ 1947 ભારત સ્વતંત્ર થયા પછી દેશનો ઝડપી આર્થિક વિકાસ થાય એ માટે ઈસવીસન 1951માં આયોજન ઘડવામાં આવ્યું। તો સ્વતંત્ર થયા પછી આર્થિક વિકાસ માટે આયોજન ઘડ્યું। આયોજન ઘડવા માટે આયોજન પંચની રચના કરવામાં આવી અને એ આયોજન પંચ દ્વારા દેશના વિકાસ માટેના કેટલાક પ્રયત્ન કરવામાં આવ્યા। આર્થિક વિકાસ માટેની પંચવર્ષીય યોજનાઓ ઘડવામાં આવી। 1951માં આયોજન ઘડાયા પછી 5 વર્ષ માટેની યોજના ઘડવામાં આવી। આવનારા 5 વર્ષમાં દેશનો કેટલો વિકાસ કરવો એ માટે યોજનાઓમાં કેટલીક બાબતો નક્કી કરવામાં આવી। તો આર્થિક વિકાસ માટેની પંચવર્ષીય યોજનામાં 3 નીતિ ઘડવામાં આવી: નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિઓ। આ ત્રણેય નીતિઓ સમયે સમયે રજૂ કરવામાં આવી, છતાં પણ પરંતુ આર્થિક વિકાસ સાધવામાં પૂરતી સફળતા મળી નથી। તો નાણાકીય નીતિ એટલે દેશમાં નાણાંનો પુરવઠો, નાણાંનો જથ્થો નક્કી કરવાની નીતિ। આ રાજકોષીય નીતિ એટલે સરકારની આવક અને ખર્ચ અંગેની એટલે કે આવક અને જાવક અંગેની નીતિ। ઔદ્યોગિક નીતિ એટલે દેશમાં ઉદ્યોગોની સ્થાપના કરવાની, ઉદ્યોગોનો વિકાસ કરવાની નીતિ। તો આ 3 નીતિ ઘડવામાં આવી, સમયે સમયે 3 નીતિ રજૂ કરવામાં આવી, પરંતુ આર્થિક વિકાસ સાધવામાં આ 3 નીતિ દ્વારા કોઈ સફળતા મળી નથી। આથી સરકારે નિષ્ફળતાના કારણોની તપાસ કરી। કયા કારણોને લીધે નિષ્ફળ ગયા છે એ નિષ્ફળતા પાછળના કારણો તપાસ્યા। ભૂતકાળમાં થયેલી ભૂલો સુધારી। અગાઉ જે નીતિ ઘડી એ નીતિ ઘડવામાં, આયોજન કરવામાં જે કંઈ પણ ભૂલો થઈ હોય એમાં સુધારો કર્યો અને જુદી જુદી આર્થિક નીતિઓમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું। તો સરકારે શું કર્યું? નિષ્ફળતાના કારણો શોધ્યા, ભૂતકાળમાં થયેલી ભૂલો સુધારી અને કેટલીક જુદી જુદી આર્થિક નીતિઓમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું। એ ફેરફાર કરી અને ફરી નવી નીતિ ઘડવામાં આવી। આ માટે ભારતમાં 1991ની ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને એવા કેટલાક આર્થિક સુધારા અમલમાં મૂક્યા। એ આર્થિક સુધારામાં 3 સુધારાનો સમાવેશ થાય: આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ। તો આ 3 અભિગમો ઈસવીસન 1991ની
ઔદ્યોગિક એટલે કે આર્થિક નીતિમાં ઘડવામાં આવ્યા. ફરી એક વખત જોઈશું. ભારતમાં 1991ની ઔદ્યોગિક નીતિ દ્વારા આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા. સમજાવો. ભારત સ્વતંત્ર થયા પછી દેશનો ઝડપી આર્થિક વિકાસ કરવા આયોજનનો માર્ગ અપનાવ્યો હતો. આર્થિક વિકાસ માટેની પંચવર્ષીય યોજનામાં નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિઓ સમયે સમયે રજૂ કરવામાં આવી, પરંતુ આર્થિક વિકાસ સાધવામાં સફળતા મળી નહીં. આથી સરકારે નિષ્ફળતાના કારણોની તપાસ કરી ભૂતકાળમાં થયેલી ભૂલો સુધારી લેવા જુદી જુદી આર્થિક નીતિઓમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. આ માટે ભારતમાં 1991ની ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારા અમલમાં મૂક્યા. આ આર્થિક સુધારામાં આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણનો સમાવેશ થાય છે. હવે આગળ વધીએ તો પહેલાં આપણે ઉદારીકરણની નીતિ વિશે પરિચય મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ભારતમાં ઉદારીકરણની નીતિ વિશે ટૂંકી નોંધ લખો. તો પહેલાં આપણે ઉદારીકરણની વ્યાખ્યા રજૂ કરશું. અર્થ: ઉદારીકરણ એટલે આર્થિક વ્યવહારોમાં સરકાર દ્વારા મૂકવામાં આવતા અંકુશો, નિયંત્રણો અને અન્ય અવરોધોમાં ક્રમશઃ ઘટાડો કરી અને વિકાસને પ્રોત્સાહિત કરવાની નીતિ. ઉદારીકરણ એટલે સરકાર દ્વારા જે અંકુશ મૂકવામાં આવ્યા છે, નિયંત્રણો મૂકવામાં આવ્યા છે, પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે, કેટલાક અવરોધો મૂકવામાં આવ્યા છે, એને ક્રમશઃ એક પછી એક ઘટાડો કરી અને વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રક્રિયા, એટલે એને ઉદારીકરણ કહેવાય. તો એવું હતું કે સરકાર દ્વારા કેટલાક ઉદ્યોગ ધંધા બિઝનેસ પર નક્કી કરેલા કેટલાક નિયમો અને પ્રતિબંધો મૂકવામાં આવેલા હતા. આ પ્રતિબંધોને ધીમે ધીમે શું કરવામાં આવ્યું? હળવા કરવામાં આવ્યા. તો એ પ્રતિબંધો ક્યારે હળવા કરવામાં આવ્યા? ઈસવીસન 1991ની ઔદ્યોગિક નીતિમાં ઉદ્યોગની જે નીતિ ઘડવામાં આવી તેમાં આ પ્રતિબંધોને ઘટાડવામાં આવ્યા અને પછી વિકાસને પ્રોત્સાહન કરવાની નીતિ અપનાવવામાં આવી, એટલે એને કહેવાય ઉદારીકરણ. હવે આપણે માહિતી આપશું ઉદારીકરણનો અમલ કેવી રીતે થયો. તો ઉદારીકરણનો અમલ કેવી રીતે કરવામાં આવે છે? ભારતમાં 1991થી આ નીતિનો અમલ કરી કેટલાક આર્થિક સુધારા કરવામાં આવ્યા. તો ઉદારીકરણની નીતિનો અમલ કરી અને કેટલાક આર્થિક સુધારાઓ પણ કરવામાં આવેલા છે. તો એ કયા કયા સુધારાઓ છે એની આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. જાહેર સાહસો માટે જે ઉદ્યોગ અનામત હતા તે સિવાયના બધા ઉદ્યોગ માટે પરવાના પદ્ધતિ રદ કરી. જાહેર સાહસ એટલે સરકારી એકમો, અને એ સરકારી એકમ માટે જે ઉદ્યોગ અનામત છે એને અનામત રાખ્યા છે, અને બાકીના બધા ઉદ્યોગો જે હતા એમાં પરવાના પદ્ધતિ હતી. એટલે કે એ ઉદ્યોગોની સ્થાપના માટે પહેલા મંજૂરી લેવાની પ્રથા હતી. આ મંજૂરી લેવાની પ્રથા દૂર કરી, રદ કરી. તો આ જે અનામત ઉદ્યોગ છે એ અનામત ઉદ્યોગ સિવાયના બાકીના બધા ઉદ્યોગ માટે મંજૂરી લેવાની પ્રથા, પરવાના પદ્ધતિ રદ કરી. બીજું, રેલવે, અણુયંત્ર અને સંરક્ષણ જેવા મહત્વના ક્ષેત્રો સિવાયના તમામ ક્ષેત્રમાંથી અનામત દૂર કરી ખાનગી ક્ષેત્રને પ્રવેશની છૂટ આપી. 3 ઉદ્યોગ એટલે કે 3 ક્ષેત્ર સિવાયના રેલવે, અણુયંત્ર અને સંરક્ષણ વગેરે જે મહત્વના ક્ષેત્રો કહેવાય, એની સિવાયના બીજા બધા તમામ ક્ષેત્રમાં અનામત તરીકે જે ઉદ્યોગો હતા, જે અનામતો મૂકેલી હતી, જે નિયમો નિયંત્રણો હતા એને કાઢી નાખ્યા અને ખાનગી ક્ષેત્રને એમાં પ્રવેશવાની છૂટ પણ આપી દેવામાં આવી. ત્રીજું, જે ઉદ્યોગો સ્થાપવા માટે
ફરજિયાત નોંધણી પ્રથા હતી એને પણ નાબૂદ કરવામાં આવી. કેટલાક ઉદ્યોગોની સ્થાપના માટે ઉદ્યોગોને સ્થાપતી વખતે ફરજિયાત એની નોંધણી કરાવવાની એક પ્રથા હતી. તો આ ફરજિયાત નોંધણીની જે પ્રથા હતી એમને પણ દૂર કરવામાં આવી. ચોથું, જે ઉદ્યોગમાં પ્રદૂષણ ફેલાતું ન હોય કે પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગ માટે કેન્દ્ર સરકારની મંજૂરી પ્રાપ્ત કરવાની જોગવાઈ રદ કરી. કેટલાક ઉદ્યોગ એવા છે કે એ ઉદ્યોગોને લીધે પ્રદૂષણ ફેલાતું હોય, એ ઉદ્યોગો પર્યાવરણ માટે જોખમી હોય તો એના માટે મંજૂરી લેવી જરૂરી છે. પરંતુ કેટલાક ઉદ્યોગ એવા છે જે ઉદ્યોગોથી કોઈ પ્રદૂષણ ફેલાતું નથી, પર્યાવરણ માટે એનું કોઈ જોખમ નથી, તો એવા ઉદ્યોગો માટે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી લેવાની જરૂર નથી. એટલે પ્રદૂષણ ન ફેલાવતા હોય કે પર્યાવરણ માટે જોખમી ન હોય એવા ઉદ્યોગોની મંજૂરી લેવાની જે પ્રથા છે એ પ્રથાની જે જોગવાઈ કરેલી હતી એ જોગવાઈને રદ કરવામાં આવી. તો ફરી એક વખત જોઈએ ઉદારીકરણનો અમલ કઈ રીતે થયો. ભારતમાં 1991થી આ નીતિનો અમલ કરી કેટલાક આર્થિક સુધારા કરવામાં આવ્યા. જાહેર સાહસ માટે જે ઉદ્યોગ અનામત હતા એ સિવાયના બધા ઉદ્યોગ માટે પરવાના પદ્ધતિ રદ કરી. રેલવે, અણુયંત્ર, સંરક્ષણ, મહત્વના ક્ષેત્ર સિવાયના તમામ ક્ષેત્રમાંથી અનામત દૂર કરી ખાનગી ક્ષેત્રને પ્રવેશવાની છૂટ આપી. ઉદ્યોગો સ્થાપવા માટે જે ફરજિયાત નોંધણી પ્રથા હતી તે રદ કરી. જે ઉદ્યોગમાં પ્રદૂષણ ફેલાતું ન હોય કે પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગ માટે કેન્દ્ર સરકારની મંજૂરી કરવાની જોગવાઈ રદ કરી. આર્થિક ઉદારીકરણની નીતિના શું પરિણામો આવ્યા? તો પહેલું આવશે એમાં આર્થિક ઉદારીકરણની નીતિથી ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસો, વિદેશી હુંડિયામણની અનામતો તેમજ આંતરમાળખાકીય સગવડ વગેરેમાં વધારો થયો. તો આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવવાથી પહેલું એ પરિણામ આવ્યું કે ઉદ્યોગના ઉત્પાદનમાં વધારો થયો, નિકાસમાં વધારો થયો. વિદેશી હુંડિયામણ એટલે જ્યારે વિદેશમાં આપણે કોઈ ચીજ વસ્તુની નિકાસ કરીએ એના બદલામાં આપણને વિદેશી ચલણની જે આવક થાય તેને વિદેશી હુંડિયામણ કહેવાય. તો આપણને આ વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો તેમજ આંતરમાળખાકીય સગવડમાં વધારો થયો. આંતરમાળખાકીય સગવડ એટલે આપણા દેશમાં બેંક, વીમો, શિક્ષણ, આરોગ્ય, પરિવહન, સંદેશા વ્યવહાર, વીજળી, ગટરની સુવિધા, રસ્તાની સુવિધા વગેરે દેશની જે વસ્તુઓ છે એને આંતરમાળખાકીય સગવડ કહેવાય. આ આંતરમાળખાકીય સગવડમાં પણ વધારો થયો. બીજું પરિણામ એ આવ્યું કે આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવી હોવા છતાં ભારતનો કૃષિ ક્ષેત્રે વિકાસ ઓછો થયો. ભારતે આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવી છતાં પણ ખેતી ક્ષેત્રમાં જે વિકાસ થવો જોઈએ એ વિકાસ ઓછો થયો છે. ઇજારાશાહી, આવકની અસમાનતા અને વિદેશી દેવામાં વધારો થયો. એક બાજુ પર સારું પરિણામ આવ્યું અને બીજી બાજુ પર એનું નબળું પરિણામ આવ્યું. તો ફરી એક વખત જોઈશું આપણે ભારતમાં ઉદારીકરણની નીતિ વિશે ટૂંકી નોંધ લખો. અર્થ: ઉદારીકરણ એટલે આર્થિક વ્યવહારોમાં સરકાર દ્વારા મૂકવામાં આવતા અંકુશો, નિયંત્રણો અને અન્ય અવરોધોમાં ક્રમશઃ ઘટાડો કરી અને વિકાસને પ્રોત્સાહિત કરવાની નીતિ. અમલ કઈ રીતે થયો? 1991થી આ નીતિનો અમલ કરી કેટલાક આર્થિક સુધારા કરવામાં આવ્યા. જાહેર સાહસ માટે જે ઉદ્યોગ અનામત હતા તે સિવાયના બધા ઉદ્યોગ માટે પરવાના પદ્ધતિ રદ કરી. રેલવે, અણુયંત્ર અને સંરક્ષણ જેવા મહત્વના ક્ષેત્રો સિવાયના તમામ ક્ષેત્રમાંથી અનામત દૂર કરી ખાનગી ક્ષેત્રને પ્રવેશની છૂટ આપી.
ઉદ્યોગો સ્થાપવા માટે જે ફરજિયાત નોંધણી પ્રથા હતી તે રદ કરી. જે ઉદ્યોગમાં પ્રદૂષણ ફેલાતું ન હોય કે પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગ માટે કેન્દ્ર સરકારની મંજૂરી પ્રાપ્ત કરવાની જોગવાઈ રદ કરી. આર્થિક ઉદારીકરણના પરિણામો: ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસ, વિદેશી હુંડિયામણની અનામત તેમજ આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો. આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવી હોવા છતાં ભારતનો કૃષિ ક્ષેત્રે વિકાસ ઓછો થયો. ઇજારાશાહી, આવકની અસમાનતા અને વિદેશી દેવું વગેરેમાં વધારો થયો છે.